તક છે, જોઈએ શું મેસેજ આપે એટલે છે। કોંગ્રેસની સંગઠન શક્તિ જે નબળી પડી રહી છે તે કોંગ્રેસ સામે એક મોટો પડકાર છે। સાથે સાથે જે છેલ્લે જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા તેના કારણે કાર્યકરોનું પણ મોરલ ડાઉન થયું છે। દિલીપભાઈ, કહી શકાય કે કોંગ્રેસમાં એ સ્પિરિટ જ નથી રહ્યો જીતવા માટેનો, લડવા માટેનો, કારણ કે તમામ નેતાઓ છે તે વરિષ્ઠ નેતાઓ છે, તેઓ ક્યાંક માહોલ છે, એના કારણે સિનિયર વર્સિસ જુનિયરની જે જંગ છે તે કોંગ્રેસમાં ક્યાંક આકાર લઈ રહી છે। એવું બી કહેવાય છે કે કોંગ્રેસમાં કાર્યકરો તો કોઈ હોતા જ નથી, બધા નેતા જ હોય છે, એ પણ એક બહુ મોટી સમસ્યા થઈ છે। અને કેડર બેઝ પાર્ટી એવું આપણે બીજેપીની કહે છે, એટલે એમાં પ્રજાએ સમજવાનું કે તમે પિરામિડ જેવી વાત છે, બીજેપીની રચના છે એ પિરામિડ જેવી છે, એમાં ટોચમાં એક નેતા હોય છે અને એની નીચે રચના થતી જાય છે, બધું જ નિયંત્રણ ટોચ ઉપરથી હોય છે। એ પદ્ધતિ એમણે એટલી બધી સરસ રીતે વિકસાવી છે કે નીચેના લોકો સતત કામ કરતા જ રહે છે। કોંગ્રેસમાં એવું નથી, કોંગ્રેસમાં ઊંધા પિરામિડ જેવી સ્થિતિ છે। કોંગ્રેસમાં એવું છે કે બહુ બધા મજબૂત નેતાઓ ભેગા થતા હોય છે જે ટોચ ઉપર હોય છે। આજના ભૂતકાળમાં વાત કરીએ તો આઝાદીની લડતમાં સૌ પોતપોતાની રીતે મહેનત કરતા હતા, પોતાના વિસ્તારમાં પોતાની રીતે પોતાના વિસ્તારની પ્રજાના લડત લઈ અને આઝાદી માટેની કરતા હતા। સાથે સાથે ગાંધીજી બહુ સરસ રીતે સામાજિક સુધારણાના મુદ્દા જોડ્યા હતા। એ લડત લડનારા ઉપર હોય એમાંથી ધીમે ધીમે ઊંધો પિરામિડ થતો જાય ને નીચે નેતાગીરી આવતી જાય, એટલે નેતાગીરીમાં વ્યક્તિગત નેતાગીરી બહુ મજબૂત ગણાતી હતી ને એનાથી સંગઠન બનતું હતું। એટલે ટોચના ઉપર બહુ મજબૂત અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ મિજાજ ધરાવતા લોકો હતા, એટલે એ બહુ મોટો ફરક છે। બિલકુલ, આ તબક્કે દર્શકોને અમે સતત દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું આગમન થયું છે। આ સાથે ગુજરાત આ ક્ષણનું સાક્ષી બન્યું છે કે જ્યારે આ ત્રણેય ગાંધી પરિવારના નેતા એક સાથે અહીં જોવા મળી રહ્યા છે। સતત અમે તમને અપડેટ આપી રહ્યા છે। એરપોર્ટ પર નેતાઓ સાથે ચર્ચા કરી રાહુલ ગાંધી આશ્રમ જવા રવાના થયા છે। એરપોર્ટ પર આ તમામ દિગ્ગજ નેતાઓ પહોંચી ગયા છે। હવે ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આ તમામ નેતાઓની હાજરી રહેશે। ત્યાર પછી CWCની બેઠક કે જેમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। આ સાથે ગુજરાત કોંગ્રેસમાં ક્યાં કસર રહી જાય છે તેના પર પણ રાહુલ ગાંધી ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે। TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે બસ જે વિધાનસભા ચૂંટણી વખતે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જ બસ એક નવી ડિઝાઇન સાથે અહીં રાખવામાં આવી છે અને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી આ જ બસ મારફતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચશે। ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન, આ સાથે સંયોગ એવો કે આજે દાંડી માર્ચને પણ તેની પણ આજે વર્ષો પૂરા થઈ રહ્યા છે, 12 માર્ચે જ દાંડી માર્ચ યોજાઈ હતી। અગત્યની વાત એ છે કે પ્રિયંકા ગાંધીને જવાબદારી ઉત્તર પ્રદેશની સોંપવામાં આવી છે, પણ એનો પબ્લિક અપીયરન્સ કદાચ ગુજરાતમાં આજે વધારે પ્રમુખ રીતે આવશે। આજે બસમાં જોઈ શકીએ છીએ પ્રિયંકા ગાંધીને, અને પ્રિયંકા ગાંધી મહાસચિવ બન્યા તે પછીની CWC ની આ પ્રથમ બેઠક છે તેની। બીજું એટલા માટે કે જે બનાવ બન્યા એને કારણે એમણે પોતાની પત્રકાર પરિષદ પણ રદ કરી હતી અને પછી એમણે જાહેરમાં દેખાયા નથી આટલા દિવસ દરમિયાન, એટલે જવાબદારી સોંપી પછી એમણે પોતાના કાર્યકરો સાથે અને બધી મિટિંગો કરી હતી, પરંતુ આજે એ જાહેરમાં મંચ પર પણ દેખાશે અને જે વાત છે પ્રમાણે કદાચ પ્રવચન પણ આપશે। એટલે એવું કહી શકાય કે યુપીની જવાબદારી સોંપ્યા પછી એમની મહત્વનું કોઈ ભાષણ કદાચ ગુજરાતમાં થશે અને એ આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર પ્રિયંકા ગાંધીને।